તો નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પૂર અસરગ્રસ્તોને કીટ વિતરણ કર્યું. ગણદેવીના ઉંડાજ ગામે કાવેરીએ વેરેલા વિનાશનું મંત્રીએ નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે તેમના ધર્મપત્ની ગંગાબેન પણ હાજર. રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પણ જોડાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તરી ફળિયાના લોકોની વ્યથા જાણી. કેન્દ્રીય મંત્રીના પત્ની ગંગાબેન અને ભાજપી મહિલા આગેવાનોના હસ્તે કીટ વિતરણ. કોઈક જગ્યાએ તકલીફ પડી હશે તો અમે ખરેખર હું તો ઘણી જગ્યાએ માફી પણ મેં માંગી છે કે અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે પહોંચી પણ શક્યા છે, પણ તેમ છતાં બધી જગ્યાએ આવી તકલીફ હોવાના કારણે પહોંચવાનું રહી પણ ગયું છે. તેમ છતાં સરકાર ખૂબ સજાગ છે. હું પણ છેલ્લા 3-4 દિવસથી અહીંયા સતત આપણા નવસારી જિલ્લામાં જ છું. વલસાડનું પણ ધ્યાન આપ્યું છે. તેમ છતાં જે કંઈ નુકસાની થયું છે એનો વ્યવસ્થિત સર્વે થાય, કારણ કે ઘરમાં કંઈ જ બચ્યું નથી, તો બધા લોકોને મદદ કરવાની સરકારની તૈયારી છે. નવસારી જિલ્લામાં જે પ્રમાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને હજારો લોકોનું જે જીવન છે તે મુશ્કેલીમાં મુકાયું હતું. હાલ જે આપણે છે તે બિલીમોરાના ઉંડાજના તરી ફળિયામાં છે, જ્યાં લોકોના ઘરો ડૂબી ગયા હતા. લોકોની જે તમામ જે ઘર વખરી છે તે અહીં પલળીને નષ્ટ થઈ ગઈ હતી. ત્યારે આજે નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ લોકોને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોને જે મળવા માટે અહીં આવ્યા છે, અહીં એ લોકો સાથે સી.આર. પાટીલ તેઓ સાથે વાત કરી રહ્યા છે. તેઓ સાથે પરામર્શ કરી રહ્યા છે, જે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે અહીં જે 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. લોકો તમામ જે છે તે અહીં શ્રમિક પરિવારના લોકો રહે છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પોતે અહીં આ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે અને અહીં કીટ વિતરણ કરવામાં આવી રહી છે, અને જેમાં ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ છે, સાથે અધિકારીઓની ટીમ પણ મોજૂદ છે. આ જે છે તે તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોની જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને સી.આર. પાટીલ પોતે જ અહીં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે અને લોકોને સાથે પરામર્શ કરીને તેઓને જલ્દીથી જલ્દી જે તેઓની જે મુશ્કેલીમાં તેઓને જે નુકસાન થયું છે તે ઘર વખરીની વાત હોય કે તેઓના જે ખેતરોની વાત હોય કે આજે તમામ પરિસ્થિતિનો તાગ મેળવીને તેમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમને જલ્દીથી જલ્દી સહાય અને કેશડોલ ચૂકવાય તેવી હૈયાદરપત આપી રહ્યા છે. પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી.